હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપણા બ્લોગમાં. સવાર પડી ગઈ છે. મારું ગુડીઓ ચા પીએ બી જશે. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કો કેવા દે દે તમે મોટા હું ગાલ દો સીધું. હા બોલો, ગુડ મોર્નિંગ બોલો. હતો નહીં. મોબાઈલ જોવા બી ગયો બેટા. સેલ્ફી. ગુડ મોર્નિંગ. અત્યારે હાલ પહેલ લીધું હો. ધ્યાન જ જવાનું હો. પપ્પાએ ધીમો કર્યો છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી ફોન આવ્યો હો તો વાત કરી રહી છે. થોડી છે આજે બીજો બતાવી દો. થોડી છે મમ્મી નહીં પીઓ. ગુડ મોર્નિંગ મમ્મી. તમારે તૈયાર નહીં થવાનું? હા પીવું નહીં. એ પાણી ના મેલી એ નહીં પીવા માટે ગરમ અમુક કરી દો. ખાટલા દીધો અહીંયા પડ્યા છે. ખાટલા ઊભા કરી દઈએ અને પછી આપણે આજ તો જવાનું છે ધ્યાન જ અને નહીં ધોઈને તૈયાર થઈ જઈએ પછી જઈએ. તો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ ધ્યાન જ જવા માટે. અને અમારા ગુડિયાએ તૈયાર થઈ જાય છે મસ્ત. ગુડિયા અંત જો હા હા પેન્ટ બુશર્ટ પહેરવાનું હતું મસ્ત લાગે. જલ્દી તૈયાર થઈ જઈએ. જલ્દી આમ તો જો કાકાને જઈને આવવાનું બાકી છે. પાછા રેડી થઈ જઈએ. શું ખાય મમરા? મમ્મી લુગડો કોણ પપ્પા દાટી કરો બે. A few moments later. તો મિત્રો અમે ત્યાં જઈએ છીએ અત્યારે અને હવે જઈએ છીએ કોલેગમના જોડે. સ્નાન કરી પાછા મૂકી તિલક ચોખાના ફૂલ આટલું કરી તમે કરી દો. હરિ ઓમ ભગવદ્ નમઃ કિમગ્નય નમઃ બ્રહ્મણે નમઃ સર્વોપચારાર્થે ગંધાવ પુષ્પાણિ સમર્પયામિ. બ્રહ્માણી રૂપધારિણે ચોખા ચડાવો, પછી ફૂલ ચડાવો, અબીર ગુલાલ અર્પણ કરો. એવી રીતે બીજી ધજાની પણ એવી રીતે પૂજા અર્પણ કરવા આવે. મુહૂર્ત થાય એટલે માં ભગવતીને આપણે અર્પણ કરીએ છીએ. આવો એવા ભાવથી નમસ્કાર કરીએ. વિધિયોદ્ધામ સમપ્રભા મૃગપતિ. તો મિત્રો આજનો મેનુ છે અત્યારનું આ ડીશ અને મગનું શાક. આપણે બે ગયા દિનો કાકા બધા જલફીન બધા. ગુડું ખાવાનું તારે? પૂરી શાક. Radhe
તો મિત્રો પડી ગઈ છે હોજ ને બધા વડીલો બેઠા છે ઘેર, આપણે જૂના ઘેર. જીયાને આવી ગયા છે, પ્રાંશુને બધા આવ્યા છે, દીપા કાકાને. તાર મમ્મી તો દીધા ઘેર, અરે ઘેર બેઠી ને લેવાડો તાળ આપણે હળા બધા જઈને આવીએ. ચલો અમે જઈ રહ્યા છીએ અત્યારે જમવા. બે કાકી ને ભત્રીજી, કાકી ને ભત્રીજા બહુ બે મેચિંગ કર્યું છે. જીવતા ચશ્મા તાર ના તો નકલી હે નંબર વગર ના. તો સારી એવી જબરજસ્ત સ્પીડ જોમી છે તાર તો હા બેટા ફેશન બેશન કરીને આવ્યા તમે તો નીચે જો નીચે જો નીચે જો બેટા ના કેક કપાઈ જાય હમણાં. કેક કપાઈ જશે હે એને જવાની ઈચ્છા ખરી? ભીડ જો ખાલી. તો મિત્રો આટલું મેનુ છે આવ્યું. હવે બધા બેસી જાય, દીપા કાકાને, સચિન કાકાને, અને ભીડ જોવા ખાલી. શું ખાઈશ હા બેટા? હા ખાઈ લો એડો ખાઈ લો. ચલો મિત્રો આપણે જમી લઈએ. કોટામ ના જો કોટામાં સિંગર. તો મિત્રો વાગ્યા છે રાતના 11 વાગ્યા છે. રમણ ચાલુ થઈ ગયો પણ અમે જઈએ છીએ કાકીને બધો. દીપા કાકાની ગાડીને જશે ને અમે બાઇકમાં જાઓ. ગુડુ ગુડુ રેડી રેડી ચલો. હમણાં ગરબો હમણાં તૂટી જાય હમણાં ગરબો. હા બેટા હું હા પણ જવાનું જ છે જવાનું બેટા. એમને માથો પાડો તો લઈ લેજો. હા ભાઈ આવજો તમે ફુવા આવજો. તમે સવારે આવશો ને? હા રોહિત કાકાનો ફોન આવ્યો. રોહિત કાકા મિત્રો આપણે આવીએ છીએ ઘેર. વાગ્યા છે 12:30. જલ્પીને બધા આવીને ગુડિયા તો હોઈ જઈ ગઈ. એમને ગાડીમાં બેહાડી દીધી હતી દીપા કાકાની. બહાર તો મસ્ત ઠંડુ લાગતું નહીં દીદી બાઇકમાં? ઠંડુ એમ જેવો વાયરો આવતો હતો. હોવા ગુડિયાને ગાડીમાં બેહાડી દીધી હતી. રમ 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 કર્યો, થાકી ગયો રમ રમ કર્યો. ડિસ્પ્લે તૂટી ગયું લે, ટફન તૂટ્યું. ડિસ્પ્લે અમે બહુ તકલાદી આવવા માંડી. મારે તૂટી જાય નહીં. ચલો બીજી હવે તો આપણે ફ્રેશ ફ્રેશ થઈ ગયા છે મિત્રો. ને હવે ઊંઘી જઈએ. વાગે છે 12. મારી ગુડિયા તો પહેલાં હોઈ જાય છે. જલ્પી હવે ફ્રેશ ફ્રેશ થઈને કપડાં બદલી ઊંઘી જશે. બરાબર ને? જીગો એ નંગો પોંગો થઈ જાય. જીગા ભાઈ ટી-શર્ટ પહેર રાખવાની, વિડીયો બના લેશે. આવો વિડીયો નહીં લે આગળ ખરાબ લાગે. રોજ આ તઈ નંગો પોંગો થયા કરો. ટી-શર્ટ બીશર્ટ પહેરતો નહીં રખોતીમાં. શું કરે એ તો નહીં ઉતારો.
ચલો હોઈ જતા ગુડ નાઇટ. આ જીગાભાઈ હારે જો આઈસ્ક્રીમ તો ચલો મિત્રો હા ખાઈ લો આજના બ્લોગને આજે એન્ડ કરીએ છીએ. મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય.